ઉપર જઈએ, જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. મહર્ષિ જોશી, આઇનોક્સ ગ્રીન 183ના એમની પાસે કાઉન્ટર્સ છે, એમને લોંગ ટાઈમ માટે એવરેજ કરવા છે, કરી શકાય અહીંયા? આઇનોક્સ ગ્રીનમાં આપણે એક ધ્યાન પોઝિટિવ છે, તો અગર એવરેજ કરવું ઈચ્છા હોય તો અહીંયા લેવલથી એક સ્ટ્રગલ વેમાં એવરેજ કરી શકે છે. તો અત્યારના લેવલથી યસ, તમે લોંગ ટર્મ માટે એવરેજ કરી શકો છો. રાઉન્ડ અબાઉટ ટાર્ગેટ્સ આપણે શું જોઈ રહ્યા છે? 220 થી 240 ની એક પાછી રેન્જ ક્યારે બી અગર પાછી અપસાઇડ આવે તો 220 થી 240 ની રેન્જ પાછી આવી શકે છે. બટ ઇમિડિયેટલી તમારે જો એક ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે તો એ લેવલથી અગર તમે એવરેજ કરો તો એક્સપેક્ટેશન 150 થી 160 ની શોર્ટર ટર્મ में રાખશો 3 to 6 मंथ में, और 160 ને ઉપર ક્લોઝિંગ આપે તો ફર્ધર પછી 180 195 ના લેવલ આપણે જોઈ શકે છે. ઓકે, તો અત્યારના તમે એવરેજ કરી લો એટલે તમારી કોસ્ટ નીચે આવી જશે. ફર્સ્ટ ટાર્ગેટ આપણે 160ના જોઈ રહ્યા છીએ, પણ વધારે લોંગર ટર્મમાં આપણે 220 થી 240ના પણ જોઈ શકીએ છીએ ટાર્ગેટ્સ. પણ 160ને પસાર કરવો પડશે, સરપાસ કરશે તો પછી આપણને નેક્સ્ટ ટાર્ગેટ મળશે 180 અને પછી 240ના. ઓન દેટ નોટ અહીંયા